અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં આગની વધી રહેલી ઘટના વચ્ચે અડાજણ પાલ ગામમાં આવેલ મહિન્દ્રા કારના વર્કશોપમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી। સુરતમાં વારંવાર આગની ઘટના બને છે, ત્યારે સુરતના અડાજણ પાલ ગામ ખાતે આવેલ મહિન્દ્રા શોરૂમના વર્કશોપમાં કારમાં આગ લાગી હતી, જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વર્કશોપમાં રહેલી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી। જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી। તો બનાવને લઈ ફાયરને જાણ કરાતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો। મારું નામ એસડી ધોબી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર। આપ જોઈ શકો છો ગૌરવપથ રોડ પર અહીંયા મહિન્દ્રાના શોરૂમમાં આગ લાગેલી હતી અને ફાયરની ટીમને કોલ મળતા તાકીદે આવીને આગ કંટ્રોલમાં લેવામાં આવેલી છે। આગના કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું। આગ આપ જોઈ શકો છો વ્હીકલ ફાયરમાં